હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ નિરેનગરમાં આપ સૌનું તગારા ભરી સ્વાગત છે. ચાલો મિત્રો, ઇતિહાસમાં પ્રથમવાર યુટ્યુબ પર આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. જોક સાથે કાર્ડ શીખો માત્ર સેકન્ડમાં અને ગેરંટીઓ જીવનભર નહીં ભૂલાય. હસી લ્યો, શીખી લ્યો, હવે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં. તો ચાલો મિત્રો, એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આપણે જોયા હતા 3 જોક સાથે કુલ 9 કાર્ડ. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. આપણે જોયું હતું જોક સાથે હસતા ઇતિહાસમાં પ્રથમવાર યુટ્યુબ પર હસતા જોક સાથે આપણે કાર જોયા હતા. ચાલુ ગાડીમાં બેબીએ સિંગ ખાધી. 3 ચાલુ કાર. 3 છોકરી વરના ગાડી લઈને ગામમાં ભાટકવા ગઈ, રખડવા ગઈ, ફરવા ગઈ તો ગાડી ભટકાઈ ગઈ. 3 પૂર્ણ કાર. ચંપક ચાચાએ હની સિંગ અને મિસ્ટર બીન માટે ગીત ગાયું. 3 ચાલુ પૂર્ણ કાર. ચાલો મિત્રો, એ ત્રણેય વિડીયો આગલા જોવાના બાકી જોઈ લેજો. ગજબના જોરદારના વિડીયો છે. હસી લ્યો, શીખી લ્યો, હસતા શીખો અંગ્રેજીના કાર. અને આપને ખબર છે અંગ્રેજીના કાર ઘણા અગત્યના છે, ખૂબ જ અગત્યના છે. તો ચાલો મિત્રો, આજે આપણે જોવાનું છે 3 સાદા કાર્ડ: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાળ. એ પણ જોક સાથે. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયો ખૂબ જ અગત્યનો છે, બહુ મજા આવશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. સાદા કાર્ડ છે, 3 જોક્સ છે. આમાં પણ જોઈએ આપણે થોડીક મસ્તી કરી લઈ, જોક્સ કરી લઈને 3 કાર્ડ આપણે યાદ રાખી લઈએ. તો ચાલો થઈ જાવ તૈયાર. ચાલો મિત્રો, હવે એકવાર હું પરીક્ષા દેવા ગયો. જીકેની પરીક્ષા હતી, બરોબર? એટલે હું એક્ઝામ દેવા ગયો. તો એક્ઝામમાં એક પ્રશ્ન હતો. પ્રશ્ન બધાને ખબર જ છે, હાવજ. પ્રશ્ન શું હતો કે વનનો હાવજ કોણ છે એમ. ને આપણે ખબર જ છે, આપણે તો કહીએ છે હાવજ. પછી ભલે નો આમ ગલુડિયાથી શેરીમાં બીતા હોય, પણ હાવજ એ હાવજ હો. લખે કેવું હાવજ, આઈ એમ હાવજ. હાવજ વનનો લખે હાવજ. પણ પછી ભલે ગરોડી અથવા વંદા અથવા શેરીમાં ગલોડિયાથી બીતા હોય. હાવજ વનનો એક પ્રશ્ન એક્ઝામમાં હતો કે હાવજ વનનો કોણ છે. હવે હાવજ વનનો પ્રશ્ન શું હતો કે હાવજ વનનો એટલે કે વનનો હાવજ કોણ છે એમ. તો મને અંદરથી દિલમાંથી અવાજ આવ્યો કે એ મારા વાલા, તું ભૂલી ગયો નીલિયા? હે નીલુ, તું ભૂલી ગયો? હાવજ વનનો કોણ? તો કે મૂક સિંહ ઈ સિંહ. 4 ઓપ્શન હતા: એ ગરોડી, બી વંદો, સી ગલુડિયું અને ડી સિંહ. હાવજ વનનો કોણ? તો 4 ઓપ્શનમાંથી મારા દિલે કીધું કે મૂક સિંહ ઈ સિંહ. દિલમાંથી અવાજ આવ્યો હાવજ વનનો કોણ? તો કે મૂક સિંહ ઈ સિંહ. હાવજ વનનો કોણ? તો કે મૂક સિંહ ઈ સિંહ. તો ચાલો મિત્રો, હાવજ વનનો મૂકો સિંહ. વોટ્સઅપની ભાષામાં સિંહ ઈ સિંહ. સિંહ તો સિંહ કહેવાય. હાવજ વનનો તો કે મૂક સિંહ ઈ સિંહ. હાવજ સાદો વનનો એટલે વર્તમાન કાળ. મૂકો મૂળ ક્રિયાપદ. સિંહ ઈ સિંહ એટલે કે સિંહ ઈ સિંહ. એસ અથવા ES. હાવજ વનનો તો કે મૂક સિંહ ઈ સિંહ. તો મિત્રો, બસ થઈ ગયું. આમ જ છે, હસતા જોક સાથે આપણે બીજા કરતા અલગ જ. સાદો વર્તમાન કાળ તો કે મૂક સિંહ ઈ સિંહ. તો સાદો વર્તમાન કાળમાં શું આવતું હોય મિત્ર? મૂળ ક્રિયાપદ અથવા SES. આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા SES. મિત્રો યાદ રાખજો, કોઈ પણ પ્રકારના સાદા કાળમાં, સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભૂતકાળ હોય કે સાદો ભવિષ્ય કાળ હોય, ક્યાંય એમિઝાર, ક્યાંય વોઝવર, ક્યાંય હેવેઝ, ક્યાંય ING, ક્યાંય V3 ભૂતકૃદંત, ક્યાંય બીન, કાંઈ એટલે કાંઈ આવતું નથી. સાદો વર્તમાન કાળ માત્ર ને માત્ર કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા આવતું હોય SES. હાવજ વનનો, હાવજ ઉપરથી સા, વનનો ઉપરથી વન. સાદો વર્તમાન કાળ, મૂકો મૂળ ક્રિયાપદ, સિંહ ઈ સિંહ. SES કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા SES. કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા SES. મિત્રો આપણને ખબર છે I, V, U અને ધ્યેય. એમાં શું આવે છે? મૂળ ક્રિયાપદ. હી, સી, ઇટ અને એકવચન. એમાં શું લાગે છે? S અથવા ES. મિત્રો હજી એકવાર, I, V, U ધ્યેય અથવા બહુવચન હોય તો મૂળ ક્રિયાપદ આવે છે. કોઈ પણ છોકરો એટલે કે હી, કોઈ પણ છોકરી એટલે સી, અને કોઈ પણ નિજી વસ્તુ, નાન્યતર જાતિ, પશુ પક્ષી પ્રાણી, બધેમાં શું આવે છે? હી, સી, ઇટમાં S અથવા ES.
મિત્રો હાવજવનનો સાદો વર્તમાન કાળ કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા એસ અથવા ઈએસ. આ થઈ ગયો સાદો વર્તમાન કાળ. મિત્રો એ પહેલા 3 ચાલુ કાળ, એક જોક્સ, બીજા જોક્સમાં 3 પૂર્ણ કાળ અને ત્રીજા જોક્સમાં ચંપક ચાચાએ હની સિંહ અને મિસ્ટર બીન માટે ગીત ગાયેલું હતું. આગલો વિડીયો જોઈ લેજો, જોરદારનો વિડીયો છે. બીજા કરતાં અલગ જોક સાથે આપણે ટ્રીક સાથે યાદ રાખવાનું છે. સાદો વર્તમાન કાળ હાવજવનનો તો કે મુખ સિંહ ઈ સિંહ, સિંહ ઈ સિંહ, સિંહ તો સિંહ કહેવાય. ચાલો મિત્રો હવે જોઈએ સાદો ભૂતકાળ. કાંઈ વાંધો નહીં, સાદો ભૂતકાળ જોઈએ. શાંતાબેન. હવે એકવાર શાંતાબેનની 2 છોકરી હતી, નામ હતું ભૂરી અને રૂપાળી. ઓહો હો, હા શાંતાબેન, હા શાંતાબેનને 2 છોકરી હતી, નામ હતું ભૂરી અને રૂપાળી. હવે શાંતાબેને ઘરકામ કરવાનું કીધું હશે, ઠામડા ઉટકવાના કીધા હશે, પણ ભૂરી અને રૂપાળીએ ઠામડા ઉટકા નહીં. એટલે શાંતાબેને મારીને બહુ બોલાવી, બરોબર, અને ભૂકા કાઢી નાખ્યા. શાંતાબેને ભૂકા કાઢી નાખ્યા. કેના? તો કે ભૂરી અને રૂપાળીના. શાંતાબેને કામ આપ્યું હતું પણ કામ કર્યું નહીં. શાંતાબેને કામ આપ્યું હતું કામ કરવાનું, પરંતુ કામ કર્યું નહીં. એટલે શાંતાબેને ભૂકા કાઢી નાખ્યા ભૂરી અને રૂપાળીના. બસ મિત્રો થઈ ગયું સાદો ભૂતકાળ. શાંતાબેને ભૂકા કાઢી નાખ્યા ભૂરી અને રૂપાળીના. શાંતાબેન ઉપરથી ભૂકા, સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ ભૂરી અને રૂપાળી. ભૂરી ઉપરથી ભૂરી, ભૂરી અને રૂપાળી. ભૂ અને ભૂ મીન્સ કે ભૂતકાળ અને રૂ એટલે કે રૂપ. તો ચાલો મિત્ર થઈ ગયું. બસ શાંતાબેને ભૂકા કાઢી નાખ્યા ભૂરી અને રૂપાળીના. સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ. ભૂતકાળનું રૂપ એટલે કે V2, માત્ર ને માત્ર V2. સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. મિત્રો યાદ રાખજો, શાંતાબેને ભૂકા કાઢી નાખ્યા ભૂરી અને રૂપાળીના. શાંતાબેને ભૂકા કાઢ્યા ભૂરી અને રૂપાળીના. એને માર્યું ને આપને આવડી ગયું સાદો ભૂતકાળ. હવે શાંતાબેને ભૂરી અને રૂપાળીના બસાટી બોલાવ્યા, ભૂકા કાઢ્યા. શાંતાબેને ભૂકા કાઢ્યા ભૂરી અને રૂપાળીના, અને એ આપણે ભેગા થઈને સાદો ભૂતકાળ શીખડાવી દીધો. થેન્ક યુ વેરી મચ શાંતાબેન, ભૂરી અને રૂપાળીઓ. સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ. શાંતાબેને ભૂકા કાઢ્યા, શાંતાબેને ભૂકા કાઢ્યા ભૂરી અને રૂપાળી. સાદો ભૂતકાળ, ભૂતકાળનું રૂપ એટલે કે V2. મિત્ર યાદ રાખજો, V1 એટલે મૂળ ક્રિયાપદ, V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે કોઈ પણ ING વાળા રૂપ છે, પ્લેઇંગ, રનિંગ, સ્લીપિંગ, રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ, અને V5 એટલે એસ અથવા ES વાળા રૂપ. ચાલો હાવજવનનો તો કે મુખ સિંહ ઈ સિંહ, સાદો વર્તમાન કાળ, કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા ES. શાંતાબેને ભૂકા કાઢી નાખ્યા ભૂરી અને રૂપાળીના. સાદો ભૂતકાળ, ભૂતકાળનું રૂપ. ચાલો મિત્રો હવે ફરીથી શાંતાબેન આપને શીખડાવશે સાદો ભવિષ્યકાળ. શાંતાબેન બહુ પડીકા ખાતા. શાંતાબેન બહુ પડીકા ખાતા. પછી શાંતાબેન બહુ પડીકા ખાતા. તો હવે શાંતાબેન બહુ પડીકા ખાતા ને, એટલે શાંતાબેન એમાં ખાસ કરીને બાલાજી વિલ. હવે આપણે ખબર જ છે, પાસ્તા છે, ગોપાલના વાટકા છે, સોયા સ્ટીક છે, બિસ્કિટ છે, પડીકા છે, પરંતુ સૌથી વધારે હતું મોસ્ટ ફેવરિટ શાંતાબેનનું બાલાજી વિલ. શાંતાબેન પડીકા બહુ ખાતા, પરંતુ પછી બીમાર પડી ગયા. બરોબર, બીમાર પડી ગયા એટલે ડૉક્ટર કહે કે હવે તમારે પડીકા બંધ કરવા પડશે. શાંતાબેન કહે કે ઓહો હો, ખોટું થઈ ગયું, કાંઈ વાંધો નહીં, તેમ છતાં હું પડીકા બંધ કરીશ, પણ બધાય પડીકા બંધ નહીં કરું. બરોબર, એમાંથી એક જ ખાલી ફક્ત બાલાજી વિલ હું મૂકી દઈશ. બરોબર, માનતા રાખું, પછી હાલીને મારે જવું છે મંદિરે. તો શાંતાબેન પડીકા બંધ કરી દેશે. શાંતાબેન ભવિષ્યમાં, ટૂંક સમયમાં શાંતાબેન ભવિષ્યમાં બાલાજી વિલ મૂકી દેશે. શાંતાબેન ભવિષ્યમાં બાલાજી વિલ મૂકી દેશે. શાંતાબેન ઉપરથી ભવિષ્ય એટલે ભવિષ્યકાળ, બાલાજી વિલ્સ ઉપરથી વિલ મૂકી દેશે. શાંતાબેન ભવિષ્યમાં બાલાજી વિલ્સ મૂકી દેશે. શાંતાબેન ભવિષ્યમાં બાલાજી વિલ્સ મૂકી દેશે. કારણ કે પડીકા બહુ ખાતા, પડીકા બંધ કરવાનું જરૂર પડે છે, પરંતુ માત્ર ને માત્ર ભવિષ્યમાં ટૂંક સમયમાં બાલાજી વિલ મૂકી દેશે. સાદો ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ, વિલ મૂકી એટલે મૂળ ક્રિયાપદ. બસ થઈ ગયું. વાહ શાંતાબેન, વાહ, થેન્ક યુ વેરી મચ શાંતાબેન. શાંતાબેનનો આપણે આભાર વ્યક્ત કરવો પડે, કારણ કે શાંતાબેને આપણને 2 કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ શીખડાવ્યો. સાદો ભવિષ્યકાળ
એટલે કે શાંતાબેન ભવિષ્યમાં બાલાજી વિલ મૂકી દેશે. સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂકી એટલે મૂળ ક્રિયાપદ. મિત્રો યાદ રાખજો, કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઈટ એકવચન બહુવચન હાગમટે સહપરિવાર બધામાં શું આવશે? વિલ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તો ચાલો મિત્રો આપણે 3 સાદા કાળ જોયા હતા, 3 જોક સાથે મજા આવી ગઈ. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ તો કે હાવજ વનનો કોણ? તો કે મૂક સિંહ ઈ સિંહ. સાદો ભૂતકાળ તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હાવજ વનનો તો કે મૂક સિંહ ઈ સિંહ. શાંતાબેને ભૂકા કાઢી નાખ્યા ભૂરી અને રૂપાડીના. એટલે સાદો ભૂતકાળ શું આવશે એમાં? ભૂતકાળનું રૂપ. અને શાંતાબેન ભવિષ્યમાં બાલાજી વિલ મૂકી દેશે. સાદો ભવિષ્યકાળ વિલ મૂકી એટલે કે મૂળ ક્રિયાપદ. મિત્રો યાદ રાખજો, સાદો વર્તમાન કાળમાં આઈ વી યુ ધે એમાં શું આવે છે? મૂળ ક્રિયાપદ આવે છે. હી સી ઈટ અને એકવચન એમાં એસ ઈ એસ આવે છે. સાદા ભૂતકાળમાં બધાય કરતામાં શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. આઈ વી યુ ધે હી સી ઈટ એકવચન બહુવચન હાગમટે સહપરિવાર બધામાં શું આવશે? V2. અને સાદો ભવિષ્યકાળ મિત્રો ઘણા બધા લોકો સેલ પણ મૂકે છે, પરંતુ આપણે બધામાં શું મૂકવાનું છે? વિલ જ મૂકવાનું છે. વિલ. આઈ વી યુ ધે હી સી ઈટ એકવચન બહુવચન હાગમટે સહપરિવાર બધામાં શું મૂકવાનું છે? વિલ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તો ચાલો મિત્રો 12 કાળ જોઈ ગયા આપણે. 12 ની ટ્રીક તમને કેવી લાગી? મજા આવી હોય એ પહેલા આગલા 3 વિડીયો જોઈ લેજો. ચાલુ ગાડીએ બેબીએ સિંગ ખાધી તો 3 ચાલુ કાળ. 3 છોકરી વરના ગાડી લઈને ગામમાં ભાટકવા ગઈ 3 પૂર્ણકાળ. ચંપક ચાચાએ 2 વ્યક્તિ મિસ્ટર બીન અને હનીસિંગ માટે ગીત ગાયું 3 ચાલુ પૂર્ણકાળ. એટલે કુલ ટોટલ 9 કાળ અને બીજા આજે 3 કાળ. એટલે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. 12 કાળ મિત્રો આપણે જોઈ ગયા. 12 કાળ એ ટ્રીક તમને કેવી લાગી? મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. 12 કાળ સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ. સાદો ભૂતકાળ ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ અથવા હેઝ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન આઈએનજી. મિત્રો 12 કાળ તમને ચપટીમાં આવડી ગયા છે. મિત્રો આ 12 કાર્ડ ખાસ અગત્યના છે સ્પોકન ઇંગ્લિશ અંગ્રેજી માટે. હવે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં. આ 12 કાર્ડના નિયમ અને ડીપમાં બાકી આપણે ટૂંક સમયમાં આવી જશે વિડીયો. એ પહેલાં 12 કાર્ડના જોક્સ અથવા ટ્રિક્સ સાથેનો વિડીયો તમને કેવા લાગ્યા? જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ તમામ વિડીયો જોઈ લેજો. અને મિત્રો આપણા ચેનલમાં આવી જ રીતે ટ્રિક્સ સાથેના વિડીયો આવે છે. હસતા હસતા ઘરે બેઠા હસી લ્યો, શીખી લ્યો કોમેડી સાથે, ટ્રીક સાથે અને વિડીયો. અને મિત્રો ખૂબ જ મહેનતથી ટ્રીક બનાવીએ છીએ તો વિડીયોને ચોક્કસ તમે વધુને વધુ શેર કરજો અને ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, જો તમારે સ્પોકન ઇંગ્લિશ અને જો તમારે સ્પોકન ઇંગ્લિશ છે અથવા અંગ્રેજી ગ્રામરના વિડીયો અને પ્લસમાં મટીરિયલ છે અથવા દરરોજ ઉપયોગી વાક્ય અને સ્પોકન ઇંગ્લિશના ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો ઘણા બધા ગ્રુપ છે, હજારો લોકો જોડાયેલા છે. તો મિત્રો 7567777567778020 ઉપર તમે જોઈન મેસેજ કરજો એટલે હું તમને ગ્રુપમાં જોઈન કરી દઈશ, એડ કરી દઈશ. 756777 7567778020 756 777 આપણે કેમ કઈ 80 આ 80 હઈ નંબરમાં પણ 80 આવે છે. જોક સાથે ટ્રીક સાથે ઘણા બધા લોકો પણ મને એમ કહે છે કે તમે 80 છો. ટેંગે 7567778020. તો ચાલો મિત્રો આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી વિડીયો જે એકવાર જોઈ લેજો, મજા આવે તો ફટાફટ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં. એ પહેલાં અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં. જીવનભર તમે કોઈ વિડીયો જોયો નહીં હોય, આવી ટ્રીક જોઈ નહીં હોય, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. હું પોતે નીલ વઘારા, આખા ગામમાં વાગે નગારા. તો ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી મોજે મોજ, રોજે રોજ સ્વસ્થ રહો, મસ્ત રહો.